બાંગ્લાદેશમાં હિન્દુઓ અને લઘુમતી સમાજમાં આવતા લોકો સામે અધર્મીઓ દ્વારા જે અત્યાચાર કરવામાં આવેલા એને સખત શબ્દોમાં વિરોધ કરી વખોડી કાઢતા ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર દંડી સ્વામી આશ્રમના મહંત શ્રી વિજયદાસજી મહારાજ। રિપોર્ટર નવદીપ રાવલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, ખેડા। જય સિયારામ, જય રણછોડ। બાંગ્લાદેશની અંદર હાલમાં જે પરિસ્થિતિ જે વિકટ સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યાંના લઘુમતી સમાજ એટલે કે આપણો હિન્દુ અને તમામ જે લઘુમતી સમાજમાં આવતા હોય એની જે સ્થિતિ છે એના ઉપર જે અત્યાચાર આ લોકો અધર્મી લોકો કરતા હોય છે, બાંગ્લાદેશીઓ કરે છે, એ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે। અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ કે વહેલી તકે બાંગ્લાદેશ ઉપર કોઈને કોઈ કડકમાં કડક પગલાં લેવા જોઈએ, કારણ કે ભારતની હિન્દુ પ્રજા જે છે, બાંગ્લાદેશની હિન્દુ પ્રજા હોય કે સમગ્ર વિશ્વમાં જે હિન્દુ રહેતો હોય એની એક જ ભાવના હોય છે કે વસુધૈવ કુટુંબકમની ભાવના ધરાવતો આપણો હિન્દુ સમાજ અને આપણો ભારત દેશ। હવે એ જ હિન્દુ સમાજને એટલા બધા જે અમે બહેનો દીકરો ઉપરના જે અત્યાચારો જોયા છે એ જોતા એવું લાગે છે કે ખરેખર આ રાક્ષસ કરતા પણ વધારેમાં વધારે એક હીન કૃત્ય આ લોકો કરે છે। એવા ઘણા બધા વિડીયો અને ટીવીના માધ્યમથી અમને જોવા મળે છે। ત્યારે એક સાધુ તરીકે, હિન્દુ ધર્મના સાધુ તરીકે અમારું ખૂબ જ અમારી લાગણી દુભાય છે, અમારી સહન શક્તિ પણ અમારી બેકાબુ બની ગઈ છે। કદાચ આવનારી ભવિષ્યની અંદર આ સમગ્ર વિશ્વની અંદર જે હિન્દુઓને પ્રતાડિત કરવામાં જે આવે છે એ ન થાય એના માટે સરકારે અને આમાં કોઈ પણ પક્ષના વ્યક્તિ હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, XYZ પક્ષ, વિપક્ષ, અપક્ષ તમામ પાર્ટીના લોકોએ ભેગા થઈને આ બાંગ્લાદેશીઓને જે હરામખોરી જે લોકોએ કરી છે એનો સખત વિરોધ કરવો જોઈએ। અને વિરોધ ખાલી ફક્ત વિરોધ નથી કરવાનો, આ લોકોને કડકમાં કડક સજા થાય, એના પર કડકમાં કડક એક્શન લેવાય એવી અમારી સાધુઓ સંતોની માગણી છે। જો ભારત સરકાર કદાચ અમારા સાધુ સંતો પર પણ જો જિમ્મેદારી આપશે તો અમે આ ભારત દેશ માટે, હિન્દુ સમાજ માટે મરવા પણ તૈયાર છીએ। અમે એક હાથમાં માળા અને એક હાથમાં ભાલા પણ લેવા માટે તૈયાર છીએ। ખાલી સરકારનો આદેશ અમને જોઈએ છે, એ જે પણ પ્રકારની સૂચના આપે અમે બધા કરવા તૈયાર છે, પણ હિન્દુઓને બચાવવા માટે સરકારે કટિબદ્ધ રહેવું પડશે અને કડકમાં કડક પગલાં સરકાર જલ્દીમાં જલ્દી લે એવી અમે પ્રાર્થના કરીએ છીએ। દરેક હિન્દુ સમાજના એક અવાજ, દરેકના મુખમાં એક જ વાત છે કે આ લોકોને ગમે તે કરીને આપણે હિન્દુ સમાજને આપણે બચાવીએ, કારણ કે હિન્દુએ કોઈ દિવસ કોઈ ઉપર સામેથી આક્રમણ કર્યું નથી। જેટલા પણ લોકો આક્રમણ કરે છે હિન્દુ ઉપર જ કરે છે। હિન્દુ જે છે એ કાયર નથી, એ કરુણતા વાળો આપણો હિન્દુ સમાજ છે અને એના પર આ બાંગ્લાદેશી જે લોકો અત્યાચાર કરે છે એને રોકવામાં આવે, કડકમાં કડક પગલાં લેવામાં આવે, હું એવી સરકારને પ્રાર્થના કરું છું। જય સિયારામ, જય રણછોડ।